મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી નવોદય પરીક્ષાની તૈયારી કરતા કરતા આપણે અગાઉ ગણિતના ઘણા બધા લેક્ચર્સ જોઈ લીધા છે એવું કહે તો ચાલે. ફકરા ફકરામાંથી જવાબ કેવી રીતે શોધવો એ પણ શીખી ગયા છે. એનું લેક્ચર્સ પણ આપણે અપલોડ કરી દીધું છે. સાથે સાથે આકૃતિ ભાગ કેવી રીતે, જે આકૃતિના પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે સોલ્વ કરવા એ પણ આપણે શીખી લીધું છે. જો તમારે આ બધા જ વિડીયો જોવાના બાકી હોય તો એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં ચક્કર મારો, જુઓ અને એ શીખી લો. કેમ કે જ્યારે તમે નવોદય પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે તમે જો અગાઉના વિડીયો જોયેલા હશે તો તમને મજા આવશે, તમને આવડી જશે અને જ્યારે તમારે ટેસ્ટ લેવાશે ત્યારે પણ તમને આવડી જશે. સમજાય છે? તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે વિભાજ્યતાની ચાવીઓ. તમે 5મા ધોરણમાં હો કે પછી 6ઠ્ઠા ધોરણમાં હો, તમારે વિભાજ્યતાની ચાવીઓ ખૂબ અને ખૂબ કામ લાગવાની છે. જેમ કોઈ ઘરનું મકાનનું તાળું ખોલવા માટે આપણને ચાવીની જરૂર પડે છે, એમ ગણિતમાં દાખલાઓ ગણવા માટે ચાવીઓ આપણને ખૂબ ઉપયોગી છે. વિભાજ્યતાની ચાવીઓના દાખલાઓ દર વર્ષે પરીક્ષામાં આવે છે અને આવે છે. એટલા માટે તમને આ વિભાજ્યતાની ચાવીઓ આવડવી ખૂબ જરૂરી છે. આજના વિડીયોમાં હું તમને વિભાજ્યતાની ચાવીની એકદમ શોર્ટકટ રીત પણ સમજાવવાનો છું અને સાથે સાથે તમને એ પણ શીખવાડવાનો છું કે પરીક્ષામાં આના કેવા દાખલા આવે છે. રેડી? તો વધારે સમય ના બગાડીએ. સૌથી પહેલા આપણે સમજીએ બેની ચાવી. મિત્રો, બેની ચાવી યાદ રાખતા પહેલા તમને આવડવું જોઈએ બેકી સંખ્યા. કોને કહેવાય બેકી સંખ્યા? તો બેકી સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જેના એકમમાં, એટલે કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય. તમારામાંથી ઘણા બધાને આ ચાવી આવડતી પણ હશે, આ સંખ્યાઓ આવડતી પણ હશે. ઠીક છે? તો કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય? તો સિમ્પલ, તમારે એટલું યાદ રાખવાનું છે કે જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા હોય. કેવો હોય? બેકી સંખ્યા. આ બેકી સંખ્યાનું એક બીજું નામ પણ છે, એને કહેવાય છે સમ સંખ્યા. યાદ રાખજો, બેકી સંખ્યાનું બીજું શું નામ છે? સમ સંખ્યા. અને આ જ બેકી સંખ્યાનું ત્રીજું નામ પણ છે યુગ્મ સંખ્યાઓ. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. કેમ છે? કેમ કે પરીક્ષામાં ઘણીવાર આપણને અલગ અલગ શબ્દોથી પૂછે છે અને જ્યારે આપણને અલગ અલગ શબ્દોથી પૂછે ત્યારે આપણને ભૂલી જવાય કે સમ સંખ્યા શું કહેવાય, યુગ્મ સંખ્યા શું કહેવાય. તો સિમ્પલ નિયમ એવું કહે છે, બેકી સંખ્યાનો રૂલ્સ એવું કે 2 વડે એ જ સંખ્યાઓને ભાગી શકાય જેના એકમમાં અંકમાં બેકી સંખ્યા હોય. અને બેકી સંખ્યા એટલે કોણ? તો જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય. એટલે કે એવી સંખ્યાઓને 2 વડે ભાગી શકાય જેના એકમના અંકમાં 0, 2, 4, 6 કે 8 હોય. સમજાયું? જેમ કે 48. તો 48 જો આપણે લખતા હોઈએ તો 48 ના એકમના અંકમાં કેટલા હોય? કહો મને. તો એકમનો અંક એટલે છેલ્લો અંક. કયો અંક? છેલ્લો અંક. તો એકમના અંક 8 છે, તો 8 તો બેકી સંખ્યા છે, એટલે 48 પણ બેકી સંખ્યા કહેવાય. અને આ બેકી સંખ્યાનો ભાગ ફરજિયાત 2 થી ચાલશે અને ચાલશે. ઠીક છે? અને દાખલા પણ આપણે જોવાના છીએ, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે ચાવીઓને સમજવાની છે. પછી બીજી કોઈ સંખ્યા લઈ લે, માની લો 50 છે. તો 50 નો એકમનો અંક કેટલો છે? 0. તો 0 તો બેકી સંખ્યામાં આવે છે, એટલા માટે 50 પણ બેકી સંખ્યા કહેવાય. તો જે સંખ્યાનો એકમનો અંક, મારી સાથે બોલો, કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય, આવી બધી જ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો તમને જ્યારે પરીક્ષામાં ઓપ્શન આપ્યા હોય 4 કે નીચેનામાંથી કઈ સંખ્યાને 2 વડે ભાગી શકાશે, તો તમારે માત્ર ને માત્ર આટલો ઓપ્શનમાં જોવાનું છે કે જેનો છેલ્લો અંક, એટલે કે એકમનો અંક આમાંથી કોઈક હોય એને 2 વડે ભાગી શકાય. સમજાઈ ગયું? ચાલો, હવે હું તમને આટલી જ ઈઝી રીતે 4 ની ચાવી સમજાવી દઉં. 4 ની ચાવી શું કે? તો 4 ની ચાવી એવું કે જે સંખ્યાના છેલ્લા 2 અંક, કેટલા અંક? છેલ્લા 2 અંક 4 વડે ભાગી શકાય. 4 ની ચાવી એવું કે મિત્રો કે જે સંખ્યાના છેલ્લા 2 અંક, એટલે કોણ? તો એકમ અને દશકના જે અંક હોય એ છેલ્લા 2 અંક 4 વડે ભાગી શકાય. એ આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ફરી
ચારની ચાવી એવું કે જે સંખ્યાના છેલ્લા બે અંકને આપણે 4 વડે ભાગી શકીએ, મતલબ કયા બે અંક છે? છેલ્લા બે અંક એટલે કોણ? તો એકમ અને દશકનો અંક હોય એ સંખ્યાના છેલ્લા બે અંકને જો આપણે 4 વડે ભાગી શકીએ, જો એ 4 ના ઘડિયામાં આવતું હોય, આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. જેમ કે એક સંખ્યા છે, અહીંયા ધ્યાન આપજો, 416 416. તો આપણે સિમ્પલ છેલ્લા બે અંક એટલે એકમ અને દશકના અંકને જોવાનું. આ છેલ્લા બે અંક છે 16 છે. 16 ને જો આપણે 4 વડે ભાગીએ તો 4 ના ઘડિયામાં તો 16 આવે જ છે. મતલબ 4 વડે ભાગવા માટે આપણે માત્ર છેલ્લા બે અંક જોવાના છે. તો જે સંખ્યાના છેલ્લા બે અંકને 4 વડે ભાગી શકાય એ આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ભલે એ સંખ્યા 3 અંકની હોય, 5 અંકની હોય કે 10 અંકની હોય. બેકી સંખ્યામાં બેની ચાવીમાં પણ એવું છે કે ભલે એ સંખ્યા 10 અંકની કેમ નથી, પણ જો એનો છેલ્લો અંક 2 છે, 4 છે, 6 છે, 8 છે કે 0 છે, તો આપણે એને 2 વડે ભાગી શકીએ છીએ. અને 4 માટે ખાલી છેલ્લા બે અંક જોવાના છે. સમજાય છે? ઓકે, ચલો હવે આપણે સમજી લે 8 ની ચાવી. 8 ની ચાવી પણ એટલી જ ઈઝી છે મિત્રો, જેટલી 2 અને 4 ની ચાવી છે. જુઓ, 2 ની ચાવીમાં આપણે બેકી સંખ્યા જોતા હતા, 4 ની ચાવીમાં છેલ્લા બે અંક જોતા હતા. 8 ની ચાવીમાં મિત્રો તમારે યાદ રાખવાના છે છેલ્લા 3 અંક. ફરી બોલો જરા, 8 ની ચાવીમાં કેટલા અંક યાદ રાખવાના છે? છેલ્લા 3 અંક. કેટલા અંક બોલો? 3 અંક. એટલે શું? તો જ્યારે તમારી પાસે કોઈક મોટી સંખ્યા હોય અને તમને એમ પૂછે કે આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે કે નહીં ભાગી શકાય, ત્યારે એટલે સોરી, તમને જ્યારે કોઈ ગમે એટલી મોટી સંખ્યા આપે અને એવું પૂછે કે આ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાશે કે નહીં ભાગી શકાય, ત્યારે તમારે એ સંખ્યાના છેલ્લા 3 અંક જોવાના. એટલે કે પાછલા એકમ, દશક અને સો. એક સંખ્યા લખીને તમને સમજાવું કે માની લો કે તમારી પાસે આવી કોઈ સંખ્યા આપી છે એમને 5, 7, 8, 8 અને 8. તો તમારે શું આવી સંખ્યા આપી છે અને આ સંખ્યાને 8 વડે ભાગી શકાશે કે નહીં એવું પૂછે, તો તમારે શું કરવાનું? આ છેલ્લા 3 અંક એટલે એકમ, દશક અને સો ના અંકોનો 8 વડે ભાગાકાર કરી લેવાનો. જો તમે આ 3 સંખ્યાને 8 વડે ભાગી શકતા હોય તો આપેલી આખી સંખ્યાને 8 વડે ભાગાકાર થઈ જશે. સમજાય છે? ફરી એકવાર સમજાવી દઉં. 8 વડે કોને ભાગી શકાય? તો જેના એકમ, દશક અને સો છેલ્લા 3 અંકોને જો 8 વડે ભાગી શકાય તો આપેલી આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. ઓકે, ફરી એકવાર રિવિઝન કરી લઈએ. 2 ની ચાવીમાં એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગી શકાય. 4 ની ચાવીમાં છેલ્લા બે અંક 4 વડે ભાગી શકાતા હોય તો ભાગી શકાય. 8 ની ચાવીમાં છેલ્લા 3 અંકને જો 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને આપણે 8 વડે ભાગી શકીએ છીએ. રેડી? ચલો હવે આપણે જોઈ લઈએ 3 ની, 6 ની અને 9 ની ચાવી. જેટલી ઈઝી આ ચાવી લાગી તમને મિત્રો, એટલી જ ઈઝી આ 3, 6 અને 9 ની ચાવી પણ છે. પણ તમારે યાદ તો રાખવું પડશે, એની પ્રેક્ટિસ કરવી જોઈશે. ઠીક છે? તો 3 ની ચાવી એટલે કે 3 વડે કઈ સંખ્યાઓને ભાગી શકાય? તો સિમ્પલ, 3 ની ચાવીમાં તમારે એટલું યાદ રાખવાનું છે અંકોનો સરવાળો. શું યાદ રાખવાનો છે? અંકોનો સરવાળો. હવે અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? તો મારા વાલાઓ, અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવે એટલો થવો જોઈએ. જેમ કે હું એક સંખ્યા લખું છું 123. કેટલા લખ્યા? 123. તમને ગમે તેવી સંખ્યા આપે અને પૂછે કે આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે કે નથી ભાગી શકાતું, અથવા એવું પૂછે, ઓપ્શન આપી દે કે નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તમારે બધી સંખ્યાના 3 વડે ભાગાકારના દાખલા ગણવાના નથી. સિમ્પલ શું કરવાનું? તમારે સંખ્યાના ફટાફટ અંકોનો સરવાળો કરી લેવાનો. જેમ કે 1 + 2 + 3, તો 3 ને 2 5 ને 1 6, તો એનો સરવાળો આવે 6. કેટલો આવશે સરવાળો? 6. જો 1 + 2 + 3, તો એનો સરવાળો આવ્યો મારા વાલાઓ 6. કેટલો આવ્યો? 6. હવે 6 3 ના ઘડિયામાં આવે છે, 3 દુ 6. યસ,
એનો મતલબ કે આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. સિમ્પલ. ફરી ધ્યાન આપજો. શું કરવાનું? 3 વડે નિશેષ ભાગવા માટે 3 ની ચાવી સિમ્પલ કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો જો 3 વડે ભાગી શકાય, 3 ના ઘડિયામાં આવે, આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. રેડી? ચલો. 6 ની ચાવી, તો 6 ની ચાવી પણ તમે 3 ની ચાવી જેવી જ કહી શકો, પણ 6 બેકી સંખ્યા છે. 6 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. એટલે એનો ભાગ 2 થી પણ ચાલે અને 3 ના ઘડિયામાં પણ 6 આવે છે. તો 6 ની ચાવીમાં તમારે આવું યાદ રાખવાનું છે કે જે સંખ્યાને 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ ભાગી શકાય, એ સંખ્યાને 6 વડે ભાગી શકાય. ફરી, જે સંખ્યાને 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ ભાગી શકાય, એ સંખ્યાને 6 વડે ભાગી શકાય છે. તો કેવી રીતે? તો જુઓ, એકમનો અંક તો 6 છે ને, હે ને? તો 6 છે, તો 6 તો બેકી સંખ્યામાં, મતલબ એને 2 વડે પણ ભાગી શકાશે. અને 6 તો 3 ના ઘડિયામાં પણ આવે છે, એટલે એને 3 વડે પણ ભાગી શકાશે. તો જે સંખ્યાને 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે ભાગી શકાય, એ સંખ્યાને 6 વડે ભાગી શકાય એવું આપણે યાદ રાખવાનું છે. સિમ્પલ ઉદાહરણ લઈ લો તમે. માની લો કે તમને એમ થાય કે મારે 12 લેવા છે, એક ઉદાહરણ માટે ખાલી. તો પહેલા જોઈને ખબર પડે કે આ સંખ્યાનો એકમનો અંક 2 છે. કેટલા વડે ભાગી શકાય? 2 વડે. રેડી? પછી આ બેનો સરવાળો કરીએ. ભાઈ 1 + 2 તો કેટલા થયા બોલો? 3. કેટલા થયા? 3. 3 ના ઘડિયામાં તો આવે જ છે. એનો મતલબ કે આને 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ ભાગી શકાય. તો જેને 2 વડે અને 3 વડે ભાગી શકાય, એને 6 વડે ભાગી શકાય. આઈ હોપ કે તમને સમજાતું હશે. અને જો સમજાય છે તો તમારે વિડીયોને લાઈક કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનો છે, નીચે કોમેન્ટ પણ કરી દેવાનો છે કે યસ, આ તમને ખબર પડે છે. ઓકે? સાથે સાથે મિત્રો, તમે નવોદયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, સીઈટીની તૈયારી કરી રહ્યા હોય, ધોરણ 10 ની તૈયારી કરી રહ્યા હોય કે 1 થી 10 ધોરણમાં ભણતા હોય, તમારા માટે દરેક ચેપ્ટરના ફ્રી ટેસ્ટ જોઈતા હોય તમારે, ખાસ કરીને નવોદયના અત્યાર સુધીમાં ટેસ્ટ અપલોડ કરી દીધા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી પણ રહ્યા છે, એમની તૈયારીને બેસ્ટ બનાવવા જઈ રહ્યા છે. તમે પણ જો આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય, તમે પણ ફ્રી ટેસ્ટ ના આપ્યા હોય, તો હમણાં જ કોમેન્ટ બોક્સમાં લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. અને જો તમે પ્લે સ્ટોરમાં જાઓ છો તો અનિલ સર ક્લાસીસ સર્ચ કરો, ફ્રી મટીરિયલમાં જાઓ અને ટેસ્ટ આપો અને ચેક કરો કે તમને કેટલું આવડ્યું છે. આ વિડીયો જેવા તમે જોઈ રહેશો, આ વિડીયો જોયા પછી તમે જ્યારે આવશો આપણી એપ્લિકેશનમાં, ત્યારે તમને આને લગતો પણ ટેસ્ટ મળી જશે. તો તમે કેટલું શીખ્યા, કેટલું યાદ રહ્યું, આ બધું ચેક કરવા માટે હમણાં જ અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઠીક છે? હવે આપણે વાત કરીએ 9 ની ચાવી. મિત્રો, 9 ને જોઈને તમને ખબર પડશે કે 9 તો 3 તરે 9 થાય છે. મતલબ 3 જેવી જ એની ચાવી છે. સિમ્પલ છે કે જેની સંખ્યાને 3 વડે ભાગી શકાશે અને 9 વડે ભાગી શકાશે. અથવા તો તમે એવું કહી શકો કે હા, કદાચ થોડું ઘણું આ નિયમ પ્રમાણે જઈએ તો આના જેવો જ નિયમ છે 9 ની ચાવીનો, પણ એટલું યાદ રાખવાનું છે તમારે કે અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવતો હોય. ઠીક છે મિત્રો? હા, થોડો ઘણો ફેરફાર થાય, બાકી સેમ ટુ સેમ અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવતો હોય અથવા 9 વડે વિભાજ્ય હોય. આટલું યાદ રાખવાનું છે તમારે. અંકોનો સરવાળો જેમ આમાં 3 ના ઘડિયામાં આવતો હતો, એમ 9 ની ચાવી માટે અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવવો જોઈએ. ઠીક છે? તો જેમ કે કોઈ સંખ્યા લઈ લઈએ 18. એક સંખ્યા સિમ્પલ લઈ લઈએ આપણે 18. તો 18 ના અંકોનો સરવાળો કરીએ તો 1 + 8. 1 + 8 એટલે 1 + 8 કેટલા થાય? 9. તો જે સંખ્યાના અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવતો હોય, એ સંખ્યાને તમે 9 વડે નિશેષ ભાગી શકશો. ઠીક છે? તો 3 ના જેવી જ 9 ની ચાવી છે અને 6 ની ચાવી શું છે? તો 2 તરી છે. તો જેને 2 અને 3 વડે ભાગી શકાય એને 6 વડે ભાગી શકાય. ઠીક છે? 2 ની ચાવી, 4 ની ચાવી, 8 ની ચાવી, 3 ની ચાવી, 6 ની ચાવી અને 9 ની ચાવી આપણે જોઈ લીધી. સૌથી ઈઝી ચાવી હવે આવી ગઈ છે 5 અને 10 ની. મોટા ભાગના વિદ્યાર્થીઓને 11 ની ચાવી થોડીક અઘરી લાગતી હોય છે. ઠીક છે?
એ પણ હું તમને એકદમ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ સૌથી ઈઝી છે 5 અને 10 ની ચાવી. 5 ની ચાવી માટે તમારે કંઈ વધારે યાદ રાખવાની જરૂર નથી. સિમ્પલ, તમારે માત્ર ને માત્ર 5 નો ઘડિયો યાદ રાખવાનો છે 5 ની ચાવી માટે. કે ભાઈ 5 નો ઘડિયો શું કે? તો 5 નો ઘડિયો કે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15 અને 5 ચોક 20. આટલું યાદ રાખો તો તમને 5 ની ચાવી આવડી જાય. સર આવી કેવી રીતે યાદ રહેશે? જુઓ, એકમનો અંક 5 હોય કાં તો 0 હોય. એકમનો અંક શું હોય મિત્રો? એકમનો અંક 5 હોય અથવા 0 હોય તો એ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. જેમ કે 25 હોય, 50 હોય, 75 હોય કે 100 હોય. જેના એકમના અંકમાં એટલે જેના છેલ્લા અંકમાં 5 હોય અથવા 0 હોય એ સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકો છો. સૌથી ઈઝી ચાવી છે અને યાદ રહી છે એવી ચાવી છે. 10 ની ચાવી એના કરતાં પણ ઈઝી છે. તમારે શું જોવાનું? માત્ર એકમનો અંક જોવાનો અને માત્ર એકમનો અંક કેવો હોવો જોઈએ? તો માત્ર એકમનો અંક 0 હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? 0. જો ખાલી કોઈ પણ સંખ્યા તમે લઈ લો, 60 લઈ લો, 600 લઈ લો, 6000 લઈ લો કે 60000 લઈ લો, જે સંખ્યાના એકમના અંકમાં 0 હોય તો એને 10 વડે ભાગી શકાય અને ભાગી જ શકાય. જેના એકમના અંકમાં 0 હોય એને 5 વડે પણ ભાગી શકાય. ઠીક છે? જેના એકમના અંક 5 હોય એને 5 વડે ભાગી શકાશે. પણ જેના એકમનો અંક 0 હોય એ બધી સંખ્યાને, દુનિયાની દરેક સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. સમજાઈ ગયું? હવે વાત કરીએ 11 ની ચાવીની. ઓકે મિત્રો, 11 ની ચાવી માટે તમારે થોડીક સંખ્યા, મતલબ આવી રીતે આપણે યાદ રાખીએ છીએ. અહીંયા ધ્યાન આપજો. હું થોડા બોક્સ બનાવું છું. કેમ બોક્સ બનાવું છું તો સમજાવું છું તમને. મિત્રો, તમારે 11 ની ચાવીને સમજવા માટે યાદ રાખવું પડશે કે એના એકી સ્થાનના અંકોનો સરવાળો. એકી સ્થાન આવ્યું એટલે ફરી હું તમને જરા એકી સંખ્યા યાદ કરાવી દઉં. બેકી સંખ્યા તો તમે ભણી લીધી છે હમણાં જ. તો એકી સંખ્યા એટલે કે એવી સંખ્યાઓ કે જેના એકમનો અંક 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય કાં તો 9 હોય. તો અહીં આપણે 11 ની ચાવીમાં એકી સંખ્યા, એકી જે સ્થાન છે, આપેલી સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો. એટલે પહેલા તો તમારે શું કરવાનું? એકી સ્થાન એટલે કોણ? પહેલું અને ત્રીજું અને પાંચમું. પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું. આવી રીતે પહેલા અને ત્રીજા પદનો સરવાળો કરવાનો. ઓકે, પછી બીજા અને ચોથા પદનો સરવાળો કરવાનો. વધારે સંખ્યા હોય તો એવી રીતે કરવાનો. પછી તમારી પાસે બે ઓપ્શન છે, એનો તફાવત કરો એટલે કે એની બાદબાકી કરો. શું કરવાની? એની બાદબાકી કરવાની. એટલે કે એકી સ્થાનના અંકો બેકી સ્થાનના અંકોનો સરવાળો કરી પછી એની બાદબાકી કરવાની. જો એ બાદબાકી 0 આવે, કેટલી આવે? 0, તો પણ એને 11 વડે ભાગી શકાય. અને 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 જો એની બાદબાકી 11 ના ઘડિયામાં આવે તેવી હોય તો પણ એને 11 વડે નિશેષ ભાગી શકાય છે. ફરી 11 ની ચાવી થોડીક મોટી છે એટલે ફરી ધ્યાન આપજો. ફરી સમજાવું છું તમને કે 11 ની ચાવી એટલે 11 વડે કઈ સંખ્યાઓનો નિશેષ ભાગી શકાય. તો યાદ રાખવાનું છે તમારે કે આપેલી સંખ્યાના એકી સ્થાનના અંકો હોય અને બેકી સ્થાનના અંકો હોય. આ અંકોનો આપણે કરવાનો તફાવત. શું કરવાનો? તફાવત એટલે બાદબાકી. તો એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોનો જ્યારે આપણે તફાવત કરીએ એ તફાવતનો જવાબ કેટલો આવવો જોઈએ? તો કાં તો 0 આવે તો પણ એને 11 વડે ભાગી શકાય. ઠીક છે? અને જો તમે એનો તફાવત કરો અને જવાબ 11 ના ઘડિયામાં આવે તેવો હોય, 11 હોય, 22 હોય, 33 હોય, 44 હોય, 55 હોય, તો પણ એ સંખ્યાને 11 વડે ભાગી શકાશે. ઠીક છે? તો કન્ફ્યુઝ નથી થવાનું તમારે. અહીં મેં તમને 11 ની ચાવી સમજાવી છે, છતાંય ના સમજ પડે તમારે નીચે કોમેન્ટ કરવાની છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવી દઈશ, શીખવાડી દઈશ. અને પછીનો જે વિડીયો આવશે આ બધી ચાવીઓના આધારે આપણી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે એને લગતો હશે. એટલે એના માટે તમારે જોડાયેલા રહેવાનું છે.
આઈ હોપ આ વિડીયોમાં 2ની ચાવી હોય, 4ની ચાવી હોય, 8ની ચાવી હોય, 3, 6 કે 9ની ચાવી હોય, 5, 10 કે 11ની ચાવી હોય, આ બધી જ ચાવીઓ તમને સારી રીતે સમજ પડી હશે અને તમારે આ બધી ચાવીઓ તૈયાર કરી દેવાની છે. આવનારી એક્ઝામમાં તમને ખૂબ 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 કામ લાગશે. આવનારા ધોરણોમાં પણ તમને ખૂબ કામ લાગવાની છે. આઈ હોપ તમને આ વિડીયો સારો લાગશે અને તમને ખૂબ ઘણું બધું નવું જાણવા શીખવા મળશે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.